चलो भाई, तो आप जंगल विस्तार में आई गया है साप ने रिलीज करवा अपना सुनील भाई અને આ કોથરાની અંદર સાહેબ આ બાજુ આ બાજુ સરસ મજાનું આ જંગલ. ચલો મિત્રો, તો આ જંગલની અંદર આપણી આગળ એક રેસ્ક્યુ કરેલો સાપ. કયો સાપ છે આમાં સુનિલભાઈ? ધામણ છે, ફૂલ સાઈઝમાં, બિગ સાઈઝમાં ધામણ સાપ છે. આ તમે જોવો જંગલ વિસ્તાર, અને વરસાદે થોડોક વિરામ લીધેલો છે. ખોલો હાલો. કયો સાપ છે, શું એનો ખોરાક છે, કેટલું ઝેર છે? જોકે બિનઝેરી સાપ છે અને સરસ મજાનું. ચલો મિત્રો, તો આપણે જે જંગલ વિસ્તારમાં રિલીઝ કરવા આવ્યા છે સાપને, પેલા તમે એકવાર વાહ વાહ, બહુ મોટી સાઈઝમાં, લગભગ ઓલમોસ્ટ 10 ફીટ જેવો આ ધામણ સાપ આપણા સુનિલભાઈ ટ્રેન કરે છે. તમે એકવાર ચેકઆઉટ કરો આપણા સુનિલભાઈની જે હાઇટ છે ને, તેના હારે કમ્પેર કરો ને તો પણ તે બહુ ફ્રેન્ડલી સાપ આવે છે આ. અને આ વિડીયો જોઈને તમારે ગળામાં નાખવાની ને હાથે પકડવાની ટ્રાય નથી કરવાની મિત્રો. જુઓ. ચાલો આપણે સુનિલભાઈ આગળ જ જાણીએ. મારા અવાજમાં તો તમે આની માહિતી ઘણીવાર જોઈ છે, હું પણ તમને માહિતી આપી દઈશ, પણ આપણે સુનિલભાઈના જ અવાજમાં આપણે આની માહિતી જાણી, શું છે આનું નેચર, શું છે આ વાઇલ્ડ લાઈફના, અને ખેડૂત પરિવાર માટે કેટલો ફાયદાકારક છે આ સાપ, તે પણ આપણે સુનિલભાઈ હવે તમને કહેશે. સરસ મજાનો. ચાલો મિત્રો, જોઈ શકો છો તમે, ધામણ સાપ છે, ફૂલ સાઈઝમાં છે, બરાબર છે. ઇંગ્લિશમાં આનું નામ છે રેડ સ્નેક, ઉંદર ખાવ ગુજરાતીમાં, બરાબર છે. ખેડૂત મિત્ર આને એટલે કહેવાય છે કે ખેડૂતમાં જે પાકમાં જીવજંતુ ને ઉંદેડા થતા હોય એને આ ખાઈ જાય છે. એનો મેઇન ખોરાક છે ઉંદેડા, એટલે પાકને ખરાબ કરવાથી બચાવે છે, એટલે આને કહેવાય છે ખેડૂત મિત્ર. અને ટોટલી નોન વેનમસ આવે છે, એટલે કે બિનઝેરી, એકદમ ફ્રેન્ડલી હોય, સાઇઝ બહુ મોટી થાય અને બહુ બાઇટ ઓછું કરે છે, બરાબર છે. તમે એને દબાવો કે ક્યાંક પગ નીચે આવી જાય તો જ તમને બાઇટ કરે, બાકી લગભગ બાઇટ કરતી નથી. અને આની હાઇટ લગભગ 10 ફૂટ સુધીની થાય છે. અત્યારે આ તમે જોઈ શકો છો, મારા કરતાં પણ મોટી સાઇઝ છે, એટલે 6.5 ફૂટ 7 ફૂટ જેટલી તો હશે જ અંદાજ આની સાઇઝ. તો ફૂલ સાઇઝમાં છે, એકદમ મસ્ત નેચર છે, શાંત, જોઈ શકો છો તમે. આપણે આને રિલીઝ કરવા આવ્યા છે એના પ્રાકૃતિક વાતાવરણમાં, આપણે આને રિલીઝ કરી દેશી, બરાબર છે. તમે મિત્રો, અને એકવાર તમે જો અમારો હાથ છે, હથેળી છે, એમાં પણ આટલું. અને જે આનું ઓળખ છે તે એના જે મોઢાના ભાગે જે આર્મી ટાઈપ, મિલિટરી ટાઈપના જે પટ્ટા તમને જોવા મળે છે, આ એની ઓળખ છે ધામણ સાપની. તમે કોઈ દી શરીર જોઈને તેને ઓળખવાની કોશિશ ન કરતા, કારણ કે ક્યારેક આનું શરીર કોબરા હારે પણ મેચ કરતું હોય છે. બિનઝેરી સાપ છે, રેડ સ્નેક જેને કહેવામાં આવે છે. આનો મનપસંદ ખોરાક ઉંદર હોય છે. ઉંદર ન હોય તો ચોમાસાની સિઝનમાં નીકળતા ડેટકા પણ આ ખાય છે. એટલે ઘરમાં સાફ સફાઈ રાખવાની, અને આ સાપને આપણે એના પર્યાવરણમાં આપણે રિલીઝ કરવા માટે આવ્યા છીએ. ઓકે, તો આપણે આને રિલીઝ કરી દઈએ. ચાલો મિત્રો, મૂકી દઈએ છીએ આપણે સાપને એની પ્રાકૃતિક જગ્યામાં.
આ વાઇલ્ડ લાઈફ જે જંગલ છે જ્યાં કોઈ આજુબાજુમાં તમને ઘર પણ નહીં જોવા મળે, નહીં આજુબાજુમાં તમને કોઈ કારખાનું જોવા મળે, એવી જગ્યાએ આપણે આ સાપને રિલીઝ કરી દીધો છે. મળીએ આપણે વિડીયોમાં. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ, બેલ આઇકન દબાવી દેજો. અને યુટ્યુબમાં વિડીયો બને એટલો શેર કરજો આવા નવા વિડીયો જોવા માટે.